ગુજરાતમાં અમુક એવી ખાસ યોજનાઓ છે જે સીધી રીતે માતાઓ અને બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલી છે. તો ચાલો આજે એના પર જ એક નજર કરીએ કે આખરે આ યોજનાઓ છે શું અને કામ કેવી રીતે કરે છે. એક સવાલ છે જેના પર આપણે બધાએ વિચારવું જોઈએ. કોઈ પણ સમાજનું ભવિષ્ય એની શરૂઆત ખરેખર ક્યાંથી થતી હશે? આને જવાબ ખબર છે? એકદમ સીધો અને સરળ છે. એ શરૂ થાય છે એની માતાઓ અને બાળકોના સ્વાસ્થ્યથી. આ જ તો પાયો છે. તો ચાલો આજે આપણે એ જ સિસ્ટમ વિશે વાત કરીએ જે આ પાયાને મજબૂત કરવાનું કામ કરે છે. આપણે વાત કરી રહ્યા છીએ જીવનના સૌથી અગત્યના તબક્કાની, એટલે કે પહેલા 1000 દિવસ. ગર્ભાવસ્થાથી લઈને બાળકના બીજા બર્થડે સુધીનો સમય. આ સમય જ નક્કી કરે છે કે ભવિષ્યમાં સ્વાસ્થ્ય અને વિકાસ કેવો રહેશે. તો જોઈએ કે આ ક્રિટિકલ ટાઈમમાં શું મદદ મળે છે. અને અહીં જ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના કામમાં આવે છે. આ યોજનાનો એક જ ટાર્ગેટ છે. પહેલા 1000 દિવસમાં, એટલે કે પ્રેગ્નેન્ટ મહિલાઓ અને 2 વર્ષ સુધીના બાળકોની માતાઓને પૂરતું પોષણ આપવું, જેથી મા અને બાળક બંને એકદમ સ્વસ્થ રહે. તો આ યોજનામાં મળે છે શું? દર મહિને 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લીટર સિંગતેલ. સિમ્પલ. અને આનો લાભ લેવા માટે શું કરવું પડે? બસ આંગણવાડીમાં રજિસ્ટ્રેશન, આધાર કાર્ડ અને હેલ્થ ડિપાર્ટમેન્ટના ટીચો પ્રોગ્રામમાં નામ હોવું જોઈએ. આ ટીચો એક ડિજિટલ પ્લેટફોર્મ છે જે બધું ટ્રેક કરે છે. જુઓ, સરકાર તરફથી રાશન તો મળી ગયું, પણ એટલું પૂરતું નથી. સાચો ફેર તો ત્યારે પડે છે જ્યારે આખો સમાજ ભેગો થાય, જ્યારે લોકો એકબીજા સાથે વાત કરે, પોતાના અનુભવો વહેંચે, ત્યારે એક મજબૂત સપોર્ટ સિસ્ટમ બને છે. અને બસ આ જ વિચારને પ્રેક્ટિકલ બનાવવા માટે દર મહિનાના પહેલા મંગળવારે સુપોષણ સંવાદ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસે શું થાય? બધી પ્રેગ્નન્ટ અને નવી માતાઓ ભેગી થાય, પોતાની વાતો કરે, મુશ્કેલીઓ શેર કરે, એકબીજાને સમજે. આનાથી એકબીજાને જે હિંમત મળે છે ને, એ બહુ મોટી વાત છે. ઓકે, તો પહેલા 1000 દિવસની વાત થઈ ગઈ. હવે બાળક થોડું મોટું થયું, 3 થી 6 વર્ષનું. આ પણ એકદમ ક્રિટિકલ ફેઝ છે. તો ચાલો હવે એ જોઈએ કે બાળપણના આ શરૂઆતી વર્ષોમાં એમના વિકાસ માટે શું વ્યવસ્થા છે. અને આ સ્ટેજ પર એન્ટ્રી થાય છે પાપા પગલી પ્રોજેક્ટની. આનો આઈડિયા બહુ મસ્ત છે. 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં રમતગમતથી ભણાવવાનું. અને કેમ? કારણ કે સાયન્સ કહે છે કે 6 વર્ષની ઉંમર સુધીમાં આપણા મગજનો 90% વિકાસ થઈ જાય છે. એટલે આ સમય બહુ જ કિંમતી છે. તો આ પ્રોજેક્ટથી શું હાંસલ કરવાનું છે? પહેલું, કે બાળકો રેગ્યુલર આંગણવાડી આવે. બીજું, કે તેઓ સ્કૂલમાં જવા માટે તૈયાર થાય. અને ત્રીજું, એમના માતા-પિતા પણ સમજે કે આ બધું કેટલું જરૂરી છે. આ માટે ખાસ એક્ટિવિટી બેગ્સ હોય છે, જેમાં ગેમ્સ, ગીતો, વાર્તાઓ બધું હોય. અને હા, બાળકોનો વિકાસ કેવો થઈ રહ્યો છે એ પણ ચેક કરવામાં આવે છે. હવે આ બધી મહેનતનું પરિણામ પણ તો જોવું પડે ને. એટલે દર મહિનાના 3જા મંગળવારે હોય છે બાલ દિવસ. આ દિવસે પેરેન્ટ્સને બોલાવીને બતાવવામાં આવે છે કે જુઓ, તમારા બાળકે આટલી પ્રગતિ કરી છે. આનાથી પેરેન્ટ્સને પણ સંતોષ થાય અને એમને પણ આ પ્રોસેસનું મહત્વ સમજાય. ચાલો, તો બાળપણની વાત થઈ. હવે લાઈફ સાયકલમાં આગળ વધીએ કિશોરીઓ પર. જે આજે કિશોરીઓ છે એ જ તો આવતીકાલની માતાઓ છે. એટલે એમના સ્વાસ્થ્ય અને એમ્પાવરમેન્ટ પર ફોકસ કરવું એ તો સૌથી જરૂરી કામ છે. અને આ કામ માટે છે પૂર્ણા યોજના. આ યોજના ખાસ 15 થી 18 વર્ષની છોકરીઓ માટે છે. એમના 2 મુખ્ય દુશ્મનો, કુપોષણ અને એનિમિયા, એટલે કે લોહીની ઉણપ, એને દૂર કરવા. પણ વાત ખાલી હેલ્થની નથી. આ યોજના એમને લાઈફ સ્કિલ્સ આપીને સશક્ત પણ બનાવે છે. આ યોજના કેટલી મોટી છે એનો અંદાજ લગાવવો છે તો આ આંકડો જુઓ. ખાલી 1 મહિનામાં ફેબ્રુઆરી 2023માં 31,827 છોકરીઓ સુધી આ યોજનાનો લાભ પહોંચ્યો. આ કોઈ નાનો નંબર નથી. આ બતાવે છે કે આનું નેટવર્ક કેટલું મોટું છે. તો પૂર્ણા યોજનામાં 2 મુખ્ય ભાગ છે. પહેલો ભાગ છે હેલ્થ અને ન્યુટ્રિશન. એમાં શું મળે? પૂર્ણા શક્તિ નામનો ખાસ રાશન, દર અઠવાડિયે આયર્ન ફોલિક એસિડની ગોળીઓ અને રેગ્યુલર હેલ્થ ચેકઅપ, જેમાં વજન, ઊંચાઈ, હિમોગ્લોબિન બધું ચેક થાય. અને બીજો ભાગ છે લાઈફ સ્કિલ્સ એન્ડ સપોર્ટ.
આમાં છોકરીઓને બેંક, પોલીસ સ્ટેશન, હેલ્થ સેન્ટર જેવી જગ્યાઓ વિશે માહિતી આપવામાં આવે છે. જો કોઈએ ભણવાનું છોડી દીધું હોય તો પાછા સ્કૂલ જવા માટે કાઉન્સેલિંગ કરાય છે અને જરૂર પડીએ આઈટીઆઈ જેવી સંસ્થાઓમાંથી વોકેશનલ ટ્રેનિંગ પણ અપાય છે. આ બધું મોટેભાગે મહિનાના ચોથા મંગળવારે પૂર્ણ દિવસ પર થાય છે. સારું, તો આપણે માતૃશક્તિ યોજના જોઈ, પાપા પગલી જોઈ અને પૂર્ણા યોજના પણ જોઈ. બધી અલગ અલગ ઉંમર માટે. પણ સવાલ એ છે કે આ બધું જોડાયેલું કેવી રીતે છે? આ બધું એકસાથે ચાલે છે કેવી રીતે? ચાલો હવે એ સિસ્ટમ સમજીએ જ્યાં બધાને એકસાથે બાંધીને રાખે છે. તો આ બધું રેગ્યુલરલી બધા સુધી પહોંચે એની ગેરંટી શું? આનો જવાબ બહુ સિમ્પલ છે. એક ફિક્સ્ડ મંથલી કેલેન્ડર. બધું એકદમ પ્લાન્ડ છે. આ આખી સિસ્ટમનું એન્જિન છે પોષણ અભિયાનના 4 મંગળવાર. આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મહિનાના દરેક મંગળવારનો એક રોલ ફિક્સ છે. પહેલો મંગળવાર સુપોષણ સંવાદ દિવસ, બીજો મંગળવાર બાળકોના વજન માટે, ત્રીજો મંગળવાર અન્નપ્રાશન અને બાલ દિવસ અને ચોથો મંગળવાર રાશન વેચવા માટે અને પૂર્ણા દિવસ માટે. જોયું? આખું સાયકલ દર મહિને ફરે છે. અને એ જે ચોથો મંગળવાર છે ને, જ્યારે રાશન વહેંચાય છે ત્યારે કોને શું મળે છે એ પણ ફિક્સ છે. 6 મહિનાથી 3 વર્ષના બાળકો માટે બાલ શક્તિના 7 પેકેટ. જો કોઈ બાળક વધારે કુપોષિત હોય તો એને 10 પેકેટ. પ્રેગ્નન્ટ અને નવી માતાઓ માટે માતૃશક્તિના 4 પેકેટ અને કિશોરીઓ માટે પૂર્ણા શક્તિના 4 પેકેટ. એકદમ ક્લિયર કટ સિસ્ટમ છે. તો આ બધી માહિતીનો સાર શું છે? સાર એ છે કે આ કોઈ અલગ અલગ ટુકડાઓમાં ચાલતા પ્રોગ્રામ્સ નથી. આ એક આખી ચેન છે. એક એવી સાંકળ જે ગર્ભધારણથી શરૂ થઈને કિશોરાવસ્થા સુધી ચાલે છે. જીવનના દરેક સ્ટેજ પર એક મજબૂત સપોર્ટ અને પોષણની ગેરંટી. અને આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. જ્યારે કોઈ સમાજમાં આટલી સંકલિત, આટલી ઊંડાણપૂર્વકની કાળજી લેવામાં આવે તો એનાથી એ સમાજનું ભવિષ્ય કેવું બનતું હશે? એના લાંબા ગાળાના પરિણામો કેવા હશે? આ વિચારવા જેવી વાત છે.